ક્વેશ્ચન 6 અર્ધીકરણ બાબતે કયું વિધાન ખોટું છે? મિત્રો આપણને અહીં ખોટું વિધાન કયું છે એ પૂછેલું છે. 1 ડીએનએ નું રેપ્લિકેશન અર્ધીકરણ 2 ના તબક્કામાં થાય છે. તો આ વિધાન ખોટું છે. ડીએનએ નું રેપ્લિકેશન એટલે કે ડીએનએ નું સ્વયંજનન. તો ડીએનએ નું સ્વયંજનન જે છે એ અર્ધીકરણ 2 માં નહીં પરંતુ આંતરાવસ્થામાં થાય છે અને આંતરાવસ્થાના એસ તબક્કામાં થાય છે. એસ ફોર સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ, ડીએનએ નું સંશ્લેષણ. આ વિધાન ખોટું છે. અર્ધીકરણ 2 આવશે નહીં. આગળ અર્ધીકરણ એક વખતે સમજાત રંગસૂત્રની જોડ બનવી અને પુનઃ સંયોજન બંને થાય છે. સાચું છે. અર્ધીકરણ 1 માં પૂર્વાવસ્થામાં થાય છે. અર્ધીકરણ 2 ના અંતમાં 4 એકકીય કોષો નિર્માણ પામે છે. સાચું. અર્ધીકરણ 1 અને 2 એમ બે તબક્કામાં થાય છે. તો આ પણ સાચું છે. અહીંયા માટે આપણે આન્સર આવશે આન્સર 1.